ક્વેશ્ચન છે તમારી સામે, એમાં લખ્યું છે કે m બરાબર 1 kg નો એક પદાર્થ છે, 1 kg નો એક પદાર્થ છે, એની પ્રારંભિક ઝડપ છે એ 6 મીટર પર સેકન્ડ છે, એ અંતમાં સ્થિર થાય છે, અંતમાં સ્થિર થઈ જાય છે. હવે આ સ્થિતિમાં આપણને જો આ કન્ડિશન હોપી હોય તો પહેલું તો આમાં 3-4 વસ્તુ માંગી છે. એક તો બળનો આઘાત માંગ્યો છે. સેકન્ડ કન્ડિશનમાં આપણને કહ્યું છે સરેરાશ બળ, સરેરાશ બળ કયું, અને ત્રીજું કેટલું કે પ્રવેગ કેટલો. આ 3 વસ્તુ માંગી છે. હું માનું ત્યાં સુધી બળનો આઘાત દરેકને સિમ્પલ ખ્યાલ આવે. એનું સૂત્ર હું લખી દઉં તો કયું આવે, ડેલ્ટા, વાસ્તવમાં આઈ કહીએ ને બળના આઘાતને, ઇમ્પલ્સ કીધું છે, અને ડેલ્ટા પી થઈ જાય. ડેલ્ટા પી એટલે m v2 માઇનસ v1. આ સ્ટેપ થાય તો m કેટલા આપ્યા છે, 1 kg છે, v2 અંતિમ વેગ 0 હશે, -6, ધેટ મીન્સ 6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આવશે. આ એક રિલેશન આવ્યું. પછી સરેરાશ બળ એટલે F, એનું સૂત્ર થાય સરેરાશ બળ ડેલ્ટા P ભાગ્યા ડેલ્ટા T. ડેલ્ટા P આપણા માટે થશે 6 અને ડેલ્ટા T એ આપણે ધારી લઈએ 1 સેકન્ડમાં કે એટલા સમયમાં કીધું છે, મારાથી લખવાનું રહી ગયું છે, અથવા તો ચલો સમજી લો 4 સેકન્ડ લઈ લઉં છું. 4 સેકન્ડમાં આ સ્થિતિ થાય છે, એ સ્થિર થઈ જાય છે. તો આપણે ડેલ્ટા T 4 લઈ લઈએ. ધેટ મીન્સ કેટલા થયા, 3/2 એટલે કે 1.5 ન્યૂટન આટલું થયું, બળ થયું. પણ ડેલ્ટા P કેવા છે, માઇનસ છે, એટલે આપણે માઇનસ લખીશું તો ફોર્સ બી કેવો આવશે, માઇનસ આવશે. અને પ્રવેગની વાત આવે તો પ્રવેગ એ બરાબર કયું લખાય, F/m. F ની કિંમત કેટલી, -1.5 અને નીચે 1 એટલે -1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બોલો ક્લિયર થાય છે? એક પેટર્ન છે, આ રીતે આ ફાઇન્ડ કરવાનું નાનું મોટું આવે તો આપણને એક ક્લિયર સમજ આવી જવો. હવે એના પછી એક સિચ્યુએશન બીજી બતાવું છું, જે તમને લોકોને મેં આગળ થોડોક આઈડિયા આપ્યો હતો કે સમજી લો આ પદાર્થ આમથી આવે છે અને આમ એ જતો રહે છે. તો અહીંયા એંગલ θ1 બનાવે છે, અહીંયા θ1 છે, આ θ2 છે, અહીંનો વેગ v1 છે, m દળનો પદાર્થ છે, અહીંયા m દળનો પદાર્થ છે, આનો વેગ v2 છે, બરોબર છે. આ એક કન્ડિશન આપી છે. તો આના વેગમાનનો ફેરફાર કેટલો, વેગમાનનો ફેરફાર શોધવો હોય તો હું માનું તો પછી હું તમને શોર્ટમાં કહીશ. પહેલા આપણે પ્રોપર મેથડથી સમજવાનો ટ્રાય રાખીએ. ચલો મને એટલું હિન્ટ આપશો, હું પહેલું વેગમાન હું P1 લખું તો P1 ના 2 ઘટક પડશે, P1 નો x ઘટક અને P1 નો y ઘટક. તો આપણે P1 નો પ્રારંભિક વેગમાનનો x ઘટક લીધો છે, પ્રારંભિક વેગમાનનો x ઘટક. તો આપણે શું લખી શકીએ, અહીંયા સિમ્પલ સમજ રાખો, m vx ઇન્ટુ cos θ આવે, કારણ કે આ વેગમાન p બરાબર mv થાય કે નહીં. તો m vx પર આપણે vx ના બદલે કેટલા લખી દઉં છું, પહેલા પ્રારંભમાં v1 છે તો m v1 અને એનો ઘટક કયો, cos θ. કયા ચરણમાં જાય છે એના, અને ધન છે કે ઋણ છે તમે નક્કી કરજો, તમને ખ્યાલ આવવો જોઈએ. આમાંય 2 ઘટક પડશે, એક આ અને એક આ. ચલો આ ઘટક કેવો થયો, ધન જ થયો ને. કયા ચરણમાં કહેવાય, આ કયા ચરણમાં કહેવાય, v1. બોલ, પહેલા ચરણમાં. અને પહેલામાં તો બંને કેવા છે, કારણ કે એની દિશા ક્યાં છે, પહેલા ચરણ તરફ જાય છે. પહેલામાં તો 2 ધન છે, તમે જુઓ x એ ધન y એ ધન, તો m v1 cos θ1 અને p1 y કેટલા, m v1 sin θ1. ચલો એ સેમ કન્ડિશનમાં હું p2 ના ભાગ પાડું તો p2 માટે લખું તો p2 x કેટલા છે, લખાવશો, p2x m v2, વેગમાન p2 બરાબર m v2 થાય, cos θ2. તો m v2 cos θ2 પણ કેવા આવે, માઇનસ આવે, કારણ કે એ વિરુદ્ધમાં જાય છે. p2y કેટલા, m v2 sin θ2. બોલો પ્લસ કે માઇનસ, ઉપર જાય છે એટલે હું પ્લસ લખીશ, બરોબર. અહીંયા હું તમારી સામે બધી વસ્તુ ક્લિયર કરવા માંગુ છું. ધારો કે જો આને સદિશ સ્વરૂપે પૂછાય તો p બાર બરાબર શું લખાય, p1x i કેરેટ પ્લસ p1y j કેરેટ. તો આને આપણે એમ લખીએ કે p1x i કેરેટ પ્લસ p2y j કેપ, લખાય કે નહીં. એ જ રીતે સોરી p1y j કેપ. એ જ રીતે p2 ને સદિશ પૂછાય તો p2x i કેપ પ્લસ p2y j કેપ, બરોબર. 2 રિલેશન આવી ગયા. હવે તમને ડેલ્ટા p પૂછે
તો ડેલ્ટા પી માં હું પહેલા જ તમને ક્લિયર કરાવું છું. હવે જો એક ધ્યાન રાખો, ડેલ્ટા પી માં હું પહેલા ડેલ્ટા પીએક્સ શોધાઈ દઉં. તો ડેલ્ટા પીએક્સ માં તમે એક ઓબ્ઝર્વ કરો, એક્સ માં બેટર બેલેન્સ કરો તો P2x ગુડ P2x માઇનસ P1x, પછી જે જવાબ આવતો હોય આવી જશે. ક્લિયર? હવે એ જ રીતે ડેલ્ટા પીવાય કેટલો? તો P2y માઇનસ P1y. સમજ આવી જશે? આ ક્લિયર થવું જોઈએ. અને બીજી વાત આમાં કે ધારો કે બે ખૂણા સરખા હોય ને વેગ સરખો હોય, એવો એક્ઝામ્પલ હું તમારી સામે મૂકું છું. ધારો કે કોઈ પદાર્થ અહીંયા આવે છે, એનો આ ખૂણો થીટા છે. સમજો આ પ્રારંભિક વેગથી જાય છે, એમ દળ છે v વેગથી જાય છે, અને એ પછી એનો એમ દળો એમ જ રહે છે ને વેગે v જ રહે છે. આ ખૂણો થીટા છે ને પછી થીટા કોણે જ પાછો જતો રહે છે. બોલો એના વેગમાનમાં ડિફરન્સ કેટલો થાય? વેગમાનમાં ડિફરન્સ થાય તો એના બે ઘટક પડે. કયા કયા પડે? જો x ના ઘટક, જો x ઘટક વિચારો, બીજા બધા છોડો. x ઘટક જુઓ તો કયો થાય? P1x mv cos θ, કારણ કે અહીંયા કયો આવે? mv cos θ. આ કયો થશે? mv cos θ, પણ કેવો હશે? માઇનસ. બરોબર? તો હું ડેલ્ટા p લઉં છું આના માટે, ડેલ્ટા px, તો P2 માઇનસ P1, P2x માઇનસ P1, તો ધેટ મીન્સ થશે માઇનસ mv2, સોરી mv જ આવશે, બધા વેગ v જ છે, mv cos θ, અને માઇનસ આ સ્ટેપ આવે તો mv cos θ. ધેટ મીન્સ ફાઇનલ કેટલો થયો? 2mv cos θ. y માં કરો, y માં કેટલો થાય? 0 થાય. કેમ ખબર છે? mv sin θ માઇનસ mv sin θ કેટલું થઈ જાય? 0 થાય. mv sin θ માઇનસ mv sin θ 0 થયું. તો ફાઇનલ ડેલ્ટા p કેટલો થયો કહેવાય? ડેલ્ટા p બરાબર ડેલ્ટા px, અને એ કેટલો થયો? માઇનસ 2mv cos θ. આપણને સીધી સમજ હોવી જોઈએ. એવું જરૂરી નથી કે હું કહું છું કે ભાઈ આ જ પર્ટિક્યુલર આપણને આવે, આ જ પૂછાય, પણ ગમે તે પૂછાય, ગમે તે કન્ડિશનમાં આવે, આપણને વેગમાનનો ડિફરન્સ શોધવામાં કોઈ કન્ફ્યુઝન ના આવવું જોઈએ. કારણ કે વેગમાનનો ડિફરન્સ બીજું કઈ નથી, એક વેક્ટર છે, ટોટલ સદિશ છે. બોલો હવે ખબર પડી જાય? કન્ફ્યુઝન હશે હજી? કઈ પણ તમને લાગે તો મને કહી દો, આમાં ના સમજ આવી હોય તો. ઓકે, એકવાર ફરી બતાવું. ચલો ધ્યાન આપી દો ફટાફટ. અહીંયા હું કહું છું એ સમજ રાખો. જો તમને મેં આગળ અને આના ટેક્સ્ટબુકમાં બે એક એક્ઝામ્પલ આવે છે, એ વખતે ક્લિયર હોવું જોઈએ. જો mv એના બે ઘટક, અહીંયા આ એંગલ θ તો આ θ જ થાય. બરોબર? તો mx નો આ ખૂણો x અક્ષ સાથેનો છે ને, તો p1x ના ઘટક આયા તો mv1 cos θ 1 થયો આટલો ભાગ, અને બીજો ભાગ થશે mv1 sin θ 1. પણ આ કયા ચરણમાં જાય? પહેલામાં બે ધન હશે. આ કયામ જાય છે? બીજામાં. અને બીજામાં જાય ને એટલે આપણે બીજામાં તમે જો ઓબ્ઝર્વ કરશો તો y ધન આવ્યું, પણ x કેવું છે? ઋણ છે, એટલે માઇનસ mv cos θ 2, અને અહીંયા લખ્યું છે માઇનસ પ્લસ mv sin θ 2. હવે આ બે રિલેશન આયા, બેનો ડિફરન્સ લઈ લો. ડેલ્ટા px એટલે શું કહેવાય? P2x માઇનસ P1x, ડેલ્ટા py એટલે P2y માઇનસ P1y. ગમે તે ડિફરન્સ થી કહીએ કે એ જ પ્રમાણે જો ધારો કે સરખા વેગ સાથેનો ખૂણો સરખો આપ્યો હોય, આવો આપ્યો હોય કેલ્ક્યુલેશન, તો મૂળ તો ડેલ્ટા px, તો આ v1 v2 એ તો સરખા છે, એટલે mv cos θ અને imv cos θ. imv cos θ માઇનસ છે કારણ કે આપણે p2 માટે લીધું છે, તો માઇનસ mv cos θ અને માઇનસ mv cos θ, ટોટલ 2mv cos θ માઇનસ માં આવી જશે. અને y માં લો તો mv sin θ, imv sin θ, બેનું રિઝલ્ટ શું થઈ જાય? 0 થઈ જાય. ગ્રાફ આપ્યો છે f વર્સિસ t નો, f વર્સિસ સમયનો ગ્રાફ છે, અને એની અંદર બતાવ્યું છે આ ટોટલ આ જે મેક્સિમમ ફોર્સ આવે છે એ 18,000 ન્યૂટન છે. એટલો છે 18,000 ન્યૂટન. પછી બીજું સમય છે એ સોરી અહીંથી સ્ટાર્ટ નહીં કરું, થોડુંક અહીંયાથી સ્ટાર્ટ કરીશ. સમય અહીંથી સ્ટાર્ટ કરીશ તો આ 0 છે. આપણે સ્ટાર્ટ કરીએ 1 થી સ્ટાર્ટ છે, અને ક્યાં સુધી જશે? 2.5 સુધી. 2.5 સેકન્ડ સુધી ગયો છે. 1 સેકન્ડ થી લઈ અને 2.5 સેકન્ડ સુધી જાય છે. અને
ઓકે, આ સિચ્યુએશન આપણને બતાવી છે. વચ્ચેનો એક ટાઈમ આપ્યો છે 1.5 અને અહીંનો ટાઈમ આપ્યો છે 2 જેટલો, બરોબર. અને એ કન્ડિશનમાં બળ આપ્યું છે આ સ્થિતિમાં 12,000 ન્યૂટન. હવે આટલો ગ્રાફ આપણને આપ્યો હોય અને એમાં પહેલું કહ્યું છે કે બળનો આઘાત કેટલો, બળનો આઘાત. બીજી કન્ડિશનમાં આપણને માંગ્યું છે સરેરાશ બળ, સરેરાશ બળ કેટલું. અને થર્ડ કન્ડિશનમાં કહ્યું છે, ચલો આ બે જ વસ્તુ આપણે ફાઇન્ડ કરી નાખીએ. કોઈ કહેશો કે બળનો આઘાત કેટલો થાય, કઈ રીતે શોધાય? મેં કહ્યું તો આનો F વર્સિસ T ના ક્ષેત્રફળ, ક્ષેત્રફળ થાય કે નહીં, ડેલ્ટા પી. હા, ડેલ્ટા પી બરાબર F ડેલ્ટા ટી. ધેટ મીન્સ F વર્સિસ T નો આલેખ આપ્યો છે તો એનું ક્ષેત્રફળ લઈ લો. હવે એનું ક્ષેત્રફળ કેટલું થાય તો એરિયા થશે. હવે એરિયા એટલે આનું તો જોવા જાવ તો 1/2 પાયો ગુણ્યા વેધ કરી નાખો. 1/2 પાયો કેટલો છે અહીંયા 2.5 ઓછા 1, બરોબર. અને વેધ કેટલો 18,000. ક્લિયર ને? ચલો આનો આન્સર જે આવે કેલ્ક્યુલેશન કરી લો અને મને કહી દો કેટલો થઈ જાય છે. એક 1.35 ગુણ્યા 10⁴ ન્યૂટન સેકન્ડ આટલો બળનો આઘાત થાય. હવે બોલો સરેરાશ બળ કેટલું? આ બળ જ છે તો સરેરાશ બળ કેટલું લેશો ભાઈ? આ બળ જ છે. હા, સરેરાશ બળ F એવરેજ બરાબર ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી. ક્લિયર ને? અને બળનો આઘાત એટલે ડેલ્ટા પી જ થયો, બળનો આઘાત ડેલ્ટા પી જ થયો. તો ડેલ્ટા પી કેટલો છે 1.35 ગુણ્યા 10⁴ અને ભાગ્યા સમય કેટલો તો આ સમય થાય 2.5 ઓછા 1.5. તો આ જે હશે એવરેજ ફોર્સ આપશે. કેટલો થાય છે 9,000 થાય ને, 9,000 ન્યૂટન નો એવરેજ ફોર્સ આવ્યો. બોલો સમજ આવી તમને? ફોર્સ નો જ ગ્રાફ આપ્યો છે પણ જો એવરેજ ફોર્સ પૂછાય તો કન્ફ્યુઝન ના હોવું જોઈએ કે કઈ રીતે ફાઇન્ડ થશે. સમજાવો છે ક્વેશ્ચન કે આ 5 kg નો પદાર્થ છે, એના ઉપર આ બાજુ 8 ન્યૂટન ફોર્સ લાગે છે, આ બાજુ 6 ન્યૂટન ફોર્સ લાગે છે અને તમને પૂછે કે આનો પ્રવેગ કેટલો તો શું કહેશો? વિચારો ત્યાં સુધી. આપણે F કેટલો? પરિણામી કેટલો થાય? F નેટ ટોટલ ફોર્સ રૂટ ઓફ સદિશ છે ભાઈ, ધ્યાન પર હોવું જોઈએ. F1² પ્લસ F2². તો રૂટ ઓફ 8 નો વર્ગ વત્તા 6 નો વર્ગ કેટલા થાય 10 ન્યૂટન થયા F નેટ. થઈ ગયો. તો હવે એ પ્રવેગ એક્સલરેશન બરાબર એ બરાબર F નેટ બાય m. F નેટ 10 છે અને એ 5 છે તો એ કેટલો આવ્યો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધ્યાન પર હોવું જોઈએ. આવી રીતે કોઈ પણ સિચ્યુએશનમાં આપ્યું હોય. હવે તમને ક્વેશ્ચનમાં થોડું વેરિએશન મૂકું છું, તમને એમ કહી દઉં કે આપણે એક બળ 10 ન્યૂટન છે, બીજું એ બળ 10 ન્યૂટન છે, બેનો ખૂણો 60 છે બે વચ્ચેનો, અને આ પદાર્થ m બરાબર 1 kg નો છે. બોલો આનો પ્રવેગ કેટલો? સદિશનો દાખલો છે. તમે એમ ના કહીએ કે આ દાખલો આપણે ટેક્સ્ટબુકમાં આપ્યો નથી અથવા મેં ગણાયો નહીં. આ સદિશ ગણાયો કે નહીં? આ ગણાયો તો આ આવડે. સદિશનો એક્ઝામ્પલ થયો. કેટલો થાય? હા, તમને સદિશનું સૂત્ર આવડતું હોય મને સ્પીડમાં કહો તો હું ગણી કાઢું. તમને મેં કહ્યું હતું જો બે સદિશ સરખા હોય, એક એ સદિશ અને બીજો એ સદિશ હોય અને બે વચ્ચેનો ખૂણો 60 હોય તો F એનો પરિણામી R છે એ √3a થાય. લખતા હતા કે નહીં તમે? અને કયું સૂત્ર? a² + b² + 2ab cos θ રૂટમાં R બરાબર √a² + b² + 2ab cos θ. અહીંયા બે સરખા છે તો ધેટ મીન્સ F નેટ કેટલો આવ્યો √3 અને એની કિંમત 10 છે તો આટલો થયો
તો એ બરાબર પછી તો એફ અપોન એમ કહી શકીએ. રિલેશન સમજ આવી જો. આ વેક્ટર છે, મેં કઈ બીજું નહીં ભણાવતો. તમને એમ લાગે કે હું ફોર્સ ભણાવું છું, પણ ફોર્સ તો આપણે આમાં ક્યાં ફોર્સનું એફ બરાબર એમ જ ફોર્સનું ઇક્વેશન. બાકી શું ભણીએ છીએ આપણે? સદિશ ભણીએ છીએ. વેગમાન સંરક્ષણમાં શું ભણ્યા આપણે? સદિશ ભણ્યા. તો આમાં એ સદિશ જ ઉપર કોન્સન્ટ્રેટ છે. આખો ટોપિક સદિશ ઉપર છે. તમે એને ફોકસ કરો તો ખ્યાલ આવી જશે. હવે હું ગણાવતો નથી, પણ એક આઈડિયા આપું છું તમને, ફક્ત હિન્ટ કહું છું. જો આવી સિચ્યુએશન આપી હોય અને તમને એમ કહી દે કે F1 આપ્યો છે, F2 આપ્યો છે, કોઈ એંગલ થીટા છે, તો F નેટ કેટલો, તો આવડે કે ના આવડે? કયું સૂત્ર ભાઈ? F1 સ્ક્વેર F2 સ્ક્વેર 2F1 F2 cos થીટા. બસ, તો આ એક રિઝલ્ટ બનશે. આના આધારે ગમે તે પૂછાય આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. ઓકે, એક નોટ મતલબ કે ક્વેશ્ચન બતાવું છું જે સમજ રાખવા જેવો છે. જો એક કામ કરો, એક રકમ લખી દો. એક રકમ લખી દો, બહુ વ્યવસ્થિત છે, એક્ઝામ્પલ કામ લાગશે. એમાં લખો એક મશીન ગન 50 ગ્રામની એક ગોળી, 50 ગ્રામની એક ગોળી, 50 ગ્રામ ની એક ગોળી છે. 1000 મીટર પર સેકન્ડના વેગથી છોડે છે. 1000 મીટર પર સેકન્ડના વેગથી છોડે છે. 1000 મીટર પર સેકન્ડના વેગથી છોડે છે. વ્યક્તિનો ખભો 200 ન્યૂટનનું બળ ખમી શકે. વ્યક્તિનો ખભો 200 ન્યૂટનનું બળ ખમી શકે. 200 ન્યૂટનનું બળ ખમી શકે. તો 1 સેકન્ડમાં કેટલી ગોળી છોડે? શું કરી શકાય? તો હું આઈડિયા આપું છું. જો આવા દાખલા માટે, આવા દાખલામાં તમારે કઈ વધારે વિચારવાની જરૂર નહીં પડે. ધેટ મીન્સ ફોર્સનું એક રિલેશન પ્રોપર સમજ આવી જાય તો આપણા માટે એ કામ થઈ જશે. જો F બરાબર કયું સૂત્ર ભાઈ? ડેલ્ટા P ભાગ્યા ડેલ્ટા T. હવે સમજાવું છું, એ ધ્યાન રાખી દેજો. તો ડેલ્ટા P એટલે અહીંયા પ્રારંભમાં ગોળી સ્થિર હતી અને પછી 0 થાય, તો હું અહીંયા લખી શકું P2 માઇનસ P1 ભાગ્યા ડેલ્ટા T, એના બદલે T લખું છું. તો પ્રારંભમાં સ્થિર હતી તો એટલે P1 કેટલો થયો? 0 થયો. તો ધેટ મીન્સ F કેટલો આવ્યો? P2 બાય T થયું કે નહીં? કારણ કે પ્રારંભમાં સ્થિર હતી એટલે વેગમાન 0 હશે અને આ સ્ટેપ આવ્યું છે. હવે P2 એટલે અંતિમ વેગમાન. એક ગોળીના વેગમાન કેટલું? mv. ગોળીનું દળ m, વેગ v. તો એક ગોળીનું વેગમાન કેટલું? mv. કેટલી ગોળી છોડે છે? n ગોળી છોડતો હશે. તો આપણે એ ગોળીનું ટોટલ કેટલું થયું? nmv થયું. જો સમજ રાખો, ટોટલ વેગમાન થયું nmv. એક ગોળીનું mv તો n ગોળીનું nmv ભાગ્યા ટાઈમ t, ભાગ્યા ટાઈમ t થશે. હવે જે આ n upon t છે ને, એને શું કહેવાય? આવી સિચ્યુએશન કોઈ પણ ભાગ્યા સમય આવે એટલે આમ કે એકમ સમયમાં છૂટતી ગોળીઓ. n upon t, તમે t1 લઈ લો તો n આવી ગયો. તો એકમ સમયમાં છૂટતી ગોળી, તો અહીંયા લખીએ છીએ એકમ સમયમાં ગોળીની સંખ્યા. હવે આના બદલે હું સ્મોલ n લઈ લઉં, સ્મોલ n ધારી લઉં, તો F બરાબર કયું સૂત્ર થયું ભાઈ? સ્મોલ n mv થાય કે નહીં? હવે આ સ્ટેપ હું અહીંયા યુઝ કરી લઉં તો F બરાબર સ્મોલ n mv. તો F ના બદલે લખું 200. સ્મોલ n તમારે શોધવા છે. 1 સેકન્ડમાં કેટલી ગોળી છોડે અને m ની કિંમત કેટલી આપી છે? 50 ગ્રામ. તો 50 ગુણ્યા 10 ની -3 અને વેગ કેટલો? 1000. 1000 એટલે પાછા 10 ની 3 થાય. આ બે નીકળી જશે. n બરાબર કેટલી ગોળી આવે? 4 આવશે. 1 સેકન્ડમાં કેટલી ગોળી છૂટે? 4 છૂટે. આ સ્ટેપ સમજ હોવી જોઈએ. F બરાબર ડેલ્ટા P ભાગ્યા ડેલ્ટા T. ડેલ્ટા P એટલે P2 માઇનસ P1 ભાગ્યા T. ગોળી પ્રારંભમાં સ્થિર હતી એટલે ગોળીનું પ્રારંભિક વેગમાન કેટલું કરી દીધું? 0 કર્યું. અને 0 કર્યું તો P2 upon T આયા. હવે એક ગોળીનું વેગમાન mv, તો n કેપિટલ N ગોળીઓ હોય તો એનું વેગમાન કેટલું? nmv. હવે n upon T આ સમજ રાખજો. જ્યારે પણ આવી કન્ડિશનમાં સમય નીચે આવે, ધેટ મીન્સ આપણે કહીએ એકમ સમયમાં,
કાપેલું અંતર એ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, સમય નીચે આવ્યો તો n/t એકમ સમયમાં છૂટતી ગોળી, તો આ એક લખી દીધું. અને પછી અહીંયા સ્મોલ n કર્યું તો f બરાબર કેટલા આવ્યા? સ્મોલ n. પછી આમાં આપણે રકમ લખી દીધી છે. નોટ કરી લો એકવાર દાખલો. હા બોલો. હા તો વધારે હોય તો આપણે આ સૂત્ર લખી દેવાનું. સમજ આવી કે નહીં? તને એમ પૂછે તું આ સૂત્ર લખી દે, f બરાબર કેપિટલ N mv ભાગ્યા ટાઈમ t. લખાય કે નહીં? હા તો એ લખી દો. ધારો કે તમને એમ કે 1 મિનિટમાં છૂટતી ગોળી, તો અહીંયા 60 કરી દે સમયનો, તો n આવી જશે જે આવવાનો હશે. 10 મીટરની ઊંચાઈએથી પડે છે. બોલો પ્રારંભિક કેટલી ઊંચાઈ છે? 10 મીટરની ઊંચાઈથી પડે છે. પડ્યા પછી એ ઉછળે છે, ઉછળીને ઉપર જાય છે, તો એ ઊંચાઈ થાય છે 5 મીટરની. એ ઊંચાઈ થાય છે 5 મીટરની. તો દિવાલને મળતું વેગમાન કેટલું અથવા જમીનને મળતું વેગમાન કેટલું? તો દિવાલને મળતું વેગમાન, દડાનું દળ લઈ લઉં છું, m બરાબર 1 kg. સમજ આવી? એ અહીંયા શું કીધું? 10 મીટર થી પડે છે અને બીજો ક્યાં પડે છે? કેટલી ઊંચાઈ જાય? 5 મીટર જાય છે. તો દિવાલને મળતું વેગમાન કેટલું? પહેલા તો મને એટલું કહો કે ભાઈ આ જયારે દડો નીચે પડે, આ પહેલી કન્ડિશન છે, આ સેકન્ડ કન્ડિશન થઈ. તો પહેલા વખતે વેગ કેટલો? v1 કેટલો થાય? જેને આવડે મને કહેજો. v1 નું સૂત્ર કયું થાય? ધારો કે h ઊંચાઈથી પદાર્થ પડતો હોય તો નીચે તળિયાવત વેગ કેટલો? h ઊંચાઈથી પદાર્થ પડતો હોય, તળિયા આવે તો વેગ કેટલો થાય? કેટલો આવે? √2gh. યાદ આવે? કઈ રીતે થાય કે સમજાવવું પડે. પ્રારંભિક વેગ 0 હોય, અંતિમ વેગ v હોય, અંતર h કપાય, તો v² - v0² બરાબર 2ax કરો તો v², આ 0 છે બરાબર 2, એના બદલે g, અંતર h. કયું સૂત્ર થયું? v બરાબર √2gh થયું. હા તો એ સ્ટેપ થી √2gh આવે તો v1 ની કિંમત મૂકો 2, g 10, h એ 10. કેટલા થયા ભાઈ? 10√2 એટલે 14.1 મીટર પર સેકન્ડ થયું આટલું. ચલો બોલો હવે એના પછી v2 બરાબર લખું છું. v2 એટલે 5 મીટર જાય છે, તો એમાં કેટલો વેગ હશે? 2gh. તો 2, g 10 અને h 5, તો કેટલા આયા? 10 મીટર પર સેકન્ડ. વેગમાનનો ફેરફાર કેટલો? ડેલ્ટા p, p2 - v1. તો આ કોના વેગમાનનો ફેરફાર? દડાના વેગમાનનો ફેરફાર. p2 - p1 એટલે m તો કોમન નીકળે, v2 - v1, m v2 - v1. ચલો m ની કિંમત તો 1 છે, v2 10 લીધા અને આ 14.1 કેટલા થઈ ગયા? -4.1 ન્યૂટન સેકન્ડ ડેલ્ટા p. જવાબ નથી આ જવાબ નથી. આ કોનો વેગમાનનો ફેરફાર આવ્યો? દડાના વેગમાનમાં ફેરફાર આવ્યો. તો દિવાલને કેટલું મળે? દિવાલને મળતું વેગમાન અને એ વિરુદ્ધ થઈ જાય. આ કેટલું છે? -4.1. તો દિવાલને કેટલું થઈ જાય? +4.1 ન્યૂટન સેકન્ડ થાય. બોલો કન્સેપ્ટ સમજ આવી? પહેલા શું કર્યું મેં? દડો નીચે પડતો હોય તો વેગ શોધ્યો, પછી ઉપર ગયો તો પાછો વેગ શોધી કાઢ્યો. એના દડાના વેગમાનનો ફેરફાર ડેલ્ટા p એટલે p2 - p1, તો m v2 - v1 કરી નાખ્યું. આટલો જવાબ આવ્યો. અને પછી એ માઇનસમાં આવ્યો તો દિવાલને કેટલું મળે? એનાથી વિરુદ્ધમાં આવો, પ્લસ થઈ જાય. પણ એનો એક દાખલો લઈ લઉં છું. એ દાખલો કદાચ વ્યવસ્થિત છે ને અમુક જગ્યાએ કામ લાગે. તો સમજ રાખો. જો ધારો કે પાણીનો ધોધ છે, હું એક એક્ઝામ્પલ આપું છું, તમે વિચારશો ખબર પડી જશે કે એક પાણીનો ધોધ છે, એ આમ આગળ જાય છે, બરોબર? આગળ પડતો હોય અહીંથી પાણીનો ધોધ આ રીતે આગળ જાય છે અને દિવાલ પર અથડાય છે. દિવાલ પર અથડાય છે, અથડાઈ અને એ નીચે જ પડી જાય છે. એટલે એનો વેગ કેટલો થઈ જાય છે? 0 થાય છે. તો પ્રારંભિક વેગ અહીંયા લખું છું, પાણીનો
પાણીના ધોધનો પ્રારંભિક વેગ બરાબર v છે. કેટલા દળથી મતલબ કે કેટલી રીતે આવે છે તો એની એક પ્રોપર સમજ રાખીએ છીએ. હવે પાણીનો ધોધનો પ્રારંભિક વેગ v જેટલો આપ્યો છે. હવે એ આમ અથડાય છે અને અથડાઈ અંતિમ વેગ બરાબર 0 છે. તો આપણને માંગ્યું છે વેગમાનનો ફેરફાર કેટલો. સમજાવું છું. આ દાખલો આ રોકેટના બેઝ ઉપર ટાઈપ થી આપણે વેગમાનનો ફેરફાર ફાઇન્ડ કરી શકીએ અને વેગમાનનો ફેરફાર ફાઇન્ડ કરી શકીએ, ફોર્સ બી ફાઇન્ડ કરી શકીશું. રોકેટના ઇક્વેશન પરથી ફાઇન્ડ કરી શકાય છે. અથવા તમને જો દિવાલને મળતું બળ પૂછાય તો એ ઈઝી રહેશે. હું એની વાત કરી લઉં. ચલો વેગમાન આપણે પછી લઈએ, પણ દિવાલને હું અહીંયા લખી દઉં છું. દિવાલને મળતું બળ કેટલું, F કેટલું હશે. હવે F પૂછાય આવી સિચ્યુએશનમાં તો આપણે F નું સૂત્ર આ વખતે કયું લખીશું? F બરાબર ma નહીં આવે, કારણ કે અહીંયા દળ વેગ અચળ છે. અચળ વેગથી પાણી બહાર નીકળ્યા કરે છે. આમાં દળ અચળ ના કહેવાય. તો F બરાબર કયું સૂત્ર મેં લખાવ્યું ને આગળ હમણાં તમને VdM/dt આવે. VdM/dt આવશે. પેલું F બરાબર ma નહીં વાપરીએ. હવે હું અહીંયા લખું F બરાબર VdM/dt આ સ્ટેપ લખું છું. હવે એક થોડુંક ધ્યાન આપે દરેક જણા. દળ ઘનતાનું સૂત્ર તમને ખ્યાલ હશે, સેકન્ડ ચેપ્ટરમાં થોડોક ઉપયોગ આવતો હતો. તો ઘનતા ρ બરાબર દળ ભાગ્યા કદ. હવે એક વસ્તુ સમજો. ધારો કે આ પાઇપ હોય એની ત્રિજ્યા r હોય, પાઇપ હોય એની ત્રિજ્યા r હોય તો આપણે કદ કેટલું લખીએ કે m બરાબર એરિયા ગુણ્યા અંતર. સમજો આ x અંતર કપાતું હોય, કોઈ પણ લીધું છે, મને ખબર નથી કેટલું છે, તો હું શું લખી શકું? કોઈ પણ કદ બરાબર એરિયા ગુણ્યા x લખાય ને. હવે અહીંયા ચેન્જ કરું છું એ સમજો. m તો એના જ રાખ્યો. એરિયા આ પાઇપનો r ત્રિજ્યા છે તો એરિયા કેટલો થયો? પાઈ r સ્ક્વેર થઈ ગયો. પાઈ r સ્ક્વેર ઇન્ટુ ડિસ્ટન્સ x. અથવા તમને જરૂર પડે તો એરિયા હમણાં એમના એમ રાખો, આપણે એનાથી કોઈ ફરક નહીં પડતો. તો આ ઉપરથી હું m ને સબ્જેક્ટ બનાવું તો m બરાબર કેટલા આયા? થાય કે નહીં? ρx. હવે કિંમત મૂકી દો તો ફોર્સ F બરાબર કેટલા થયા? Vd/dt. d/dt એમાં લખી દઉં કેટલા m ના બદલે? ρax. હવે તમે એક વસ્તુનો વિચાર કરો. F બરાબર v કોન્સ્ટન્ટ થઈ જાય. v કોન્સ્ટન્ટ છે. રો એ બહાર નીકળી જાય. અચળ છે એટલે એ બહાર નીકળશે, પણ અહીંયા x નહીં નીકળી શકે. dx/dt અને એ પાછો વેગ થઈ ગયો. હા, તો F બરાબર કયો? ρ(a)v². આટલો ફોર્સ થાય. શું થશે? ફોર્સ થશે. પ્રોપર રિલેશન છે આ. કારણ કે મેં રોકેટનો ટાઈપનો એક્ઝામ્પલ સમજાયા નથી, પણ આનો યુઝ કરીને હું તમને બતાવી શકું છું કઈ રીતથી થશે આ. જો સમજી લો એક વાત. પહેલા શું કર્યું છે? કોઈ પદાર્થ આ રીતે પાણીનો ધોધ પડતો હોય, કેટલી ઝડપથી પડે છે? v ઝડપથી, અને પછી એ 0 થઈ જાય છે. તો આ એક સિચ્યુએશનમાં મેં દિવાલને લાગતું બળ શોધ્યું છે. મેં વેગમાન તો હજી લીધું જ નથી. વેગમાન બી શોધી શકાય છે. એ આપણે ચેક કરીએ છીએ કે ઘનતા બરાબર ρ બરાબર m/v, v ના બદલે a/x લખ્યું તો m બરાબર ρax. બળનું આ સૂત્ર લખીશું, જ્યાં m ના બદલે ρax લખી દીધું અને ρa બહાર કાઢ્યા dx/dt એટલે ρa v² થશે. ઓકે, આ એક સ્ટેપ થયું. હવે એક બીજી વાત કરું. ધારો કે વેગમાનનો ફેરફાર પૂછાય તો શું કરો? વેગમાનનો ફેરફાર પૂછીને બળ પૂછાય, ચલો એ છોડો, એને એ જ થશે. હું તમને પછી સમજાવી દઈશ એનું જ્યાં આવશે ત્યારે. કરું છું કે વન ટાઈપ ઓફ NLM માં જે બળનો એક બેઝિક ટોપિક છે, કોઈ પદાર્થ પર કેટલી ટાઈપ્સના બળ લાગે છે, કોઈ પદાર્થ પર કેટલા પ્રકારના બળ લાગતા હોય છે, એને આપણે સમજીએ છીએ. તો પહેલા આ એક ટોપિક થોડોક લેન્ધી બી કહી શકીએ અને લાંબો બી છે, અને આ ચેપ્ટરનું એક હાર્ડ છે. આના પછી ઘર્ષણ આવશે. ઘર્ષણ બી આના ઉપરથી જ સમજ આવશે. એટલે દરેક જણા પહેલા તો બેઝિકને ક્લિયર કરવાનો ટ્રાય રાખે કે આની અંદર જે વાત કરી છે એ થોડું સમજાવું છું. બળના પ્રકાર લખું છું. બળના વ્યવહારિક પ્રકાર.
વ્યવહારમાં હાલ પૂરતા હમણાં આપણે કેટલા બળના NLM માં યુઝ કરીએ છીએ એ પ્રકારની વાત કરું તો એમાં પહેલો જ ફોર્સ આવે છે, સમજ રાખજો, વજન બળ. પહેલો જ કયો છે અમે? વજન બળ. અહીંયા સમજાવતો જાઉં છું 5 ફોર્સ અને પછી તમે ક્લિયર કરજો. જો ધારો કે પદાર્થ આમ સ્થિર પડ્યો હોય સપાટી પર, બોલો એનું વજન ક્યાં લાગે? નીચે લાગશે. બરોબર? ધારો કે એ સિચ્યુએશન રાઈટ છે. તમે હવે આમાં તમે ધારો કે પદાર્થ આ રીતે સપાટી પર પડ્યો હોય, સમજ રાખો, અહીંયા આમ પડ્યો છે, ક્યાં બળ લાગે? હવે તો પણ બળ તો ક્યાં લાગવાનું? નીચે જ લાગે. હું વજન બળને W કહું છું. W બરાબર mg કહી શકીએ. તો વજન બળ mg ક્યાં લાગે ભાઈ? નીચે લાગે. હવે સમજ રાખજો, જો એના મારે બે ઘટક પાડવા છે. કયા? એક સપાટીને સમાંતર ઘટક અને બીજો ઘટક પાડીશું સપાટીને લંબ ઘટક. તો બોલો આ ખૂણો થીટા થાય કે આ ખૂણો થીટા થશે? અહીંયા હું લખું છું, આ પહેલો ભાગ થીટા થાય કે બીજો ભાગ થીટા થાય? આ ખૂણો થીટા છે તો આ પહેલો ભાગ થીટા થશે કે બીજો ભાગ થીટા થાય? પહેલો થશે, બીજો થાય. કેમ બીજો થશે એ સમજાવું. જો આ બાજુ છે એને લંબ બાજુ કઈ થાય? આ થાય. આ બાજુને લંબ આ થશે. આ બાજુ જે છે એને લંબ બાજુ કઈ થાય? આ થઈ. સમજ રાખો હું જે કહું છું. આ બાજુનો લંબ આ થશે, આ બાજુનો લંબ આ થાય. જો આ બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો આનો કેટલો થાય? થીટા. ફરી સમજો, જો આને લંબ આ છે અને આને લંબ આ છે, આનો આ ખૂણો એ જ આ ખૂણો છે, આમ વાળી કાઢ્યો છે. બરોબર? એટલે તમારે કોન્સેપ્ચ્યુઅલી કઈ રીતે સમજો? આ બાજુનો લંબ આ થશે અને આ બાજુનો લંબ આ થાય. જો આ બે વચ્ચેનો ખૂણો થીટા થાય તો આ એક ખૂણો થીટા હશે. ધેટ મીન્સ અહીંયા એંગલ થીટા છે. બોલો આ mg ની પાસેની બાજુ થઈ કે નહીં? આ mg ની પાસેની બાજુ. તો કયો ઘટક આવ્યો? mg cos થીટા. આ ઘટક કયો થઈ ગયો? mg cos થીટા. તો આ કઈ થઈ ગઈ? સામેની બાજુ થઈ. હા, તો આ કયો ઘટક થયો? mg sin થીટા. કોન્સેપ્ટમાં કોઈને ભૂલ હોય, સમજ ના પડી હોય તો મને ક્લિયર કરે. જો mg નીચે હતો, એનો આ ઘટક એને પાસેની બાજુ એટલે mg cos થીટા, તો એનો લંબ ઘટક આ થાય એ mg sin થીટા. વજનના ઘટક પડ્યા છે, આ રીતે ભાગ પડશે વજનમાં અને આપણને ક્લિયર સમજ આવી જો. બોલો વજન બળમાં ક્લિયર થશે કે આ રીતે ફોર્સિસ લાગે છે ને એના આપણે ડિવાઈડ કરવા પડશે. બોલો કન્ફ્યુઝન છે કોઈને? બોલો કે નહીં સમજ આવી? ઓકે, પછી બીજું લઉં છું. બીજો પોઈન્ટ લંબ બળ છે. લંબ બળ એટલે પ્રત્યાઘાતી બળ કહેવાય. પૃથ્વી પરનું પ્રત્યાઘાતી બળ કહેવાય ને, અને બીજા શબ્દોમાં ઘણીવાર એને સંપર્ક બળ કહે છે. સંપર્ક બળ પણ કહેવાય છે. હવે તમને હું એક્ઝામ્પલ બતાવજો, ફક્ત મને સંપર્ક બળ ક્યાં ક્યાં લાગે છે એ ચેક કરતા જઈએ. બળની વાત કરું. જો સંપર્ક બળ એટલે ધારો કે પદાર્થ સપાટી પર પડ્યો હોય તો સપાટીને લંબ લાગે. પહેલા તો સંપર્ક બળ ક્યાં લાગે? લંબ બળ. નામ પરથી જ આપણે કહી શકીએ સપાટીને ક્યાં લાગતું હોય? લંબ લાગે. તો એક વસ્તુ મને એમ કહો, લંબ તો લાગશે તો નીચેની તરફ લાગે ઉપરની તરફ લાગે? તો પહેલા કોન્સેપ્ટ થી સમજવાનો ટ્રાય રાખીએ કે પદાર્થની ઉપર લાગે છે. કોની ઉપર લાગે છે? પદાર્થની ઉપર લાગે. તો આ પદાર્થ ધારી લીધો મેં. હવે આ પદાર્થ ઉપર આ સપાટી બળ લગાડે તો એ ક્યાં લગાડશે? ઉપર લગાડે. બરોબર? આ પદાર્થ જો સપાટી ઉપર લગાડે તો એ ક્યાં લગાડે? નીચે લગાડશે. તો સપાટી પદાર્થ પર બળ લગાડે. ધેટ મીન્સ લંબ બળ ક્યાં લાગે? આના માટે ઉપર હશે, જેને નોર્મલ ફોર્સ n પણ કહેવામાં આવે છે. હવે અહીંયા આપણને આટલી સમજ આવે તો અલગ અલગ સપાટી પર મૂકું તો તમે કેલ્ક્યુલેશન ને સમજી શકો છો. ધારો કે મેં આમ રાખ્યો હોય પદાર્થ, તો બોલો લંબ બળ ક્યાં લાગે? આમ રાખેલો હોય લંબ પદાર્થ તો લંબ બળ ક્યાં લાગે? સપાટીને લંબ ઓલવેઝ આમ લાગશે. કેવું લાગશે? સપાટીને લંબ ઉપરની તરફ. હવે એક કન્ડિશન આપી છે. ધારો કે આપણી પાસે એક સીડી છે. હવે સીડી સમજી લો આ રીતે મૂકેલી છે, આમ ટેકવેલી છે આ રીતે.
બોલો આમાં લંબ બળ ક્યાં લાગતું હોય? કોન્ટેક્ટ ફોર્સ લાગે ને, તો એ કોન્ટેક્ટ ફોર્સ લાગશે ક્યાં? અહીંયા સપાટીને લંબ લાગે તો દિવાલ આના ઉપર લગાડે, આમ લગાડશે, અને આને N1 ગણ્યો તો આને અહીંયા લાગશે, એ કયો થશે? N2 થશે. તો દિવાલ આના ઉપર N1 આમ લગાડે અને નીચે પણ કઈ રીતે? આ પ્રમાણે લગાડે. ઓકે, બીજી એક વાત બતાવું છું, ચલો આટલું નોટ કરી લો. ચલો ત્રીજી વસ્તુ બતાવું. ધારો કે બે પદાર્થ આ રીતે સંપર્કમાં છે, આ A પદાર્થ, આ B પદાર્થ, બંને કોન્ટેક્ટમાં છે, તો આના ઉપર કેટલા લંબબળ લાગતા હશે ભાઈ? કેટલા લંબબળ લાગે? ચલો અહીંયા હું જોવા જાઉં તો આના ઉપર દિવાલ જમીન લગાડશે, એ N1 હશે. આના ઉપર એ જમીન લગાડશે, એ કયું હશે? N2 હશે. હવે બીજું કોઈ લંબબળ લાગે? કોન્ટેક્ટ ફોર્સ એકબીજાના સંપર્કમાં ખરા કે નહીં? એકબીજાના સંપર્કમાં. હા, તો એકબીજાના સંપર્કમાં હોય તો એનો મતલબ થયો કે આમ આ પણ લાગવાના. મેં કેમ આ બે બાજુ એરો કર્યો? કારણ કે આ આના ઉપર લગાડશે, આ આના ઉપર લગાડશે. વાસ્તવમાં જમીનમાં એવું હોય, પદાર્થ જમીન પર લગાડે, જમીન શું કરશે? પદાર્થ પર લગાડશે. બંને એકબીજા ઉપર લગાડે, સરખા જ હશે. આમાં આ લાગશે, એનો હું N3 કહી દઉં છું. હવે હું એકલો પદાર્થ A ડ્રો કરું ને, એકલો A ડ્રો કરું તો બોલો એમાં કયું બળ લાગે? પહેલું N1. અને A ઉપર B લગાડે, એ કઈ બાજુ લઉં? A ઉપર લાગતું હોય એમ લેવાનું. તો કયું આવ્યું? N3. અને જો હું B ની વાત કરું તો અહીંયા ડ્રો કરું છું. B ની વાત કરું તો B ઉપર કયું લાગે? N2 લાગે. અને B ઉપર બીજું કોણ લગાડે? A લગાડે. તો કઈ બાજુ લાગ્યું? N3 લાગ્યું. તો જો A ની વાત કરી તો આ સિચ્યુએશન થઈ, B ની વાત કરી તો આ કન્ડિશન થઈ ગઈ. કન્ફ્યુઝન છે હવે? ઓકે, હું 3 બ્લોક ડ્રો કરું છું, તમે મને આઈડિયા આપીને કહેજો. ચલો મેં અહીંયા 3 બ્લોક રાખ્યા છે, A, B અને C. A, B અને C. કેટલા ફોર્સિસ લાગે? થોડોક ટાઈમ તમે જાતે ટ્રાય કરો અને મને કહી દો. નામ અલગ અલગ આપવા હોય તો એ કહી શકો છો, એનાથી વાંધો નહીં. જો કોન્ટેક્ટ ફોર્સ અહીંયા બતાવું આમાં, તો A, B, C ની આપણે વાત કરીએ 3 માં, તો જો સમજ રાખો. પહેલા અહીંયા ફોર્સ લાગે, એનું N1 કીધું, આના ઉપર લગાવ્યો, એ કયો થયો? N2. અહીંયા લાગ્યો, એ N3. આ એકબીજા ઉપર લગાડે, N4 કહું છું એને. આ એકબીજા ઉપર લગાડે, N5. તો જ્યારે મને A એકલો દોરવાનું કે તો N1 લાગે, અને B આના ઉપર લગાડે, એ N4 હશે. B એકલો દોરવાનું કે તો આ કયું લાગે ભાઈ? N2 લાગે. આ બાજુથી કયું લગાડે? A લગાડે, એ N4 હોય. અને C લગાડે આમ, N5 હોય. અને C એકલો ડ્રો કરવાનું કે તો C ડ્રો કરવાનું કે તો કયું લગાડે? C ઉપર B લગાડે, અને કેટલું હશે? N5. બરોબર. અને N3 નીચેથી લાગશે, જે અહીંયા નોટ કરી લો, સમજ આવી જવી જુઓ કઈ રીતે ફોર્સિસ લાગે છે. બરોબર. સેકન્ડ મેં જોયો, સેકન્ડ ફોર્સ કયો કીધો? લંબબળ કીધો. અને થર્ડ ફોર્સ ની વાત કરું છું. થર્ડ ફોર્સ આપણા માટે થશે તણાવ બળ. પહેલો વજન બળ, લંબ બળ, તણાવ બળ. તણાવ બળ એટલે સમજો, પથ્થર આમ પડ્યો અથવા તો પથ્થર આમ સપાટી ઉપર પડ્યો છે અને આ રીતે દોરડું છે, અને કોઈ કાકા અહીંયા ઉભા છે. હવે ખેંચે તો કઈ ડાયરેક્શનમાં જશે? કઈ ડાયરેક્શનમાં થાય? તો આ તમને સમજ આવે કે ભાઈ આ સિચ્યુએશન બને. થાય કે નહીં આ રીતે? તો બોલો તણાવ ક્યાં લાગે? આ દોરીમાં હશે ને. અને તણાવ કઈ રીતે જનરેટ થાય? તો તણાવ આ રીતે જનરેટ થાય, દોરીને તણાવમાં રાખે, ટેન્શન આ રીતે ક્રિએટ થાય. તો કોઈ મને કહેશે તણાવ થયો આ રીતે,
તો આ બાજુ, આ બંને બાજુ તણાવ ક્રિએટ થયો. વાસ્તવમાં નોર્મલ ફોર્સ જેવો છે, આઘાત પ્રત્યાઘાત સરખા ને ઇક્વલ, એમ તણાવ એ આંતરિક બળ કહેવાય. એક સમજ રાખો, તણાવ નોર્મલ કન્ડિશનમાં આંતરિક બળ કહેવાય છે. તો અહીંયા બી એ આંતરિક બળની જેમ રજૂ થાય છે. હવે તમે મને એમ કહો, અહીંયા તણાવ ટી છે, તો જો હું આખા તંત્રની વાત કરું, યાદ કરો ન્યૂટનનો ત્રીજો નિયમ, અને હું અહીંયા બી તમને રિવાઇઝ કરાવું છું, અહીંયા બી રિવાઇઝ કરાવીશ. હું આખા તંત્રની વાત કરીશ તો મારા માટે તણાવ બળ કામમાં લાગે કે ના લાગે? હું સિમ્પલ પૂછું છું તમને. આખું તંત્ર, આ માણસે આવી ગયો ને, આ બ્લોકે આવી ગયો ને, દોરી આવી ગઈ, આખું તંત્ર, તો તણાવ બળ આંતરિક થઈ ગયું, એકબીજાની અસર નાબૂદ કરી દે છે. બરોબર? યાદ આવે ને તમને કહ્યું હતું એ અને બી ની, એફ એ બી હતા, એફ બી હતા, પછી આખા તંત્રની વાત કરું તો એકબીજાની અસર નાબૂદ કરી દેતા હતા. ત્રીજા નિયમમાં ભણતા હતા આપણે. હા, તો સેમ આમાં એવું જ છે, એકબીજાની અસર નાબૂદ કરે છે. પણ ધારો કે એકલો બ્લોક લઉં, બોલો હવે તણાવ ક્યાં લાગે? અંદર લાગે કે આમ બહાર ખેંચે? તણાવ શબ્દને પકડો, દોરીને ટેન્શનમાં રાખે તો ક્યાં ખેંચે? બહાર જાય. આ સંપર્ક બળ હતું, કોન્ટેક્ટ ફોર્સ હતો, એટલે ધક્કો મારતો હતો એવું હતું. અને આ શું કરે? ખેંચે એવું હશે, તણાવ બળ થયું. તણાવ બળ તમારે સિમ્પલ શબ્દોમાં સમજો તો દોરીને ટેન્શનમાં રાખે, દોરીને શું કરે? તણાવમાં રાખે. તો એ સિચ્યુએશનમાં આમ રાખ્યું. અને જો હું માણસને સમજવા જાઉં તો એને દોરી આમ ખેંચતી હોય એવું લાગે. તણાવ ક્યાં લાગે એના માટે? આમ હશે. દોરી બ્લોક માટે આમ, મૂળ દોરી ટેન્શનમાં રહેવી જોઈએ. અને દોરી ટેન્શનમાં રાખવી હોય તો આમ ખેંચીએ, આને રાખવી હોય તો આમ. ટૂંકમાં તમારે બીજું કઈ જોવાનું નહીં, ત્યાં દોરી બાંધી લો અને દોરીને ખેંચો, એ બાજુ તણાવ લાગે. તો અહીંયા બી એ જ રીતે તણાવ લાગશે. ઓકે, હવે આ તણાવનું થયું, આપણે એના થોડા વેરિએશન સમજીએ. ધારો કે હું સિમ્પલ ક્વેશ્ચન પૂછવા માંગુ છું. ધારો કે જો આપણી પાસે આવી કોઈ પોલી બ્લોકના દાખલા આવશે તમારી જોડે, તો મને એટલું કહો કે આ સિચ્યુએશન જનરેટ થાય છે, તો અહીંયા તણાવ, આ બ્લોકની વાત કરું, આ બ્લોકની વાત કરું તો એના માટે તણાવ કઈ બાજુ હોય? ઉપર હોય ને. દોરી કઈ બાજુ ટેન્શનમાં રહે? ઉપરની બાજુ. આ બ્લોક માટે તણાવ ક્યાં હોય? ઉપરની બાજુ. તો એના માટે દોરી કઈ બાજુ ટેન્શનમાં રહે? ઉપરની તરફ હશે. આ સિચ્યુએશન બને. અને ગરગડી માટે જવું તો નીચે આવો. બરોબર? અને એક બીજી વાત બતાવું છું કે ધારો કે અહીંયા આપણને આ સિચ્યુએશન આપી છે, આ બધા ઉપર ટેન્શન. અને બીજી એક મહત્વની વાત તો મારે કહેવાની કદાચ રહી ગઈ છે કે આ મેં તણાવ સરખું જ લીધું છે. કેમ સરખું લીધું ભાઈ? સરખું લેવાનું એક જ કારણ છે. એક તો ગરગડી ઘર્ષણ વગરની છે, મતલબ દળ વગરની છે. ચલો ગરગડીની વાત પછી જોઈશું, આપણે બધી દળ વગરની ગરગડી હમણાં ભણવાની છે. 7મા ચેપ્ટરમાં દળ વાળી જોઈશું. તો એક ક્લિયર કહું, આખી દોરી કેવી છે? સળંગ છે કે નહીં? દોરી કેવી છે? સળંગ છે. અને આખી દોરી સળંગ હોય તો તણાવે કેવું રહે? ટેન્શન એક સરખું રહે. દોરી સળંગ છે તો ટેન્શન એક સરખું છે. તો અહીંયા ટેન્શન ટી, અહીંયા કેટલું થયું? ટેન્શન ટી. હવે હું તમને ક્વેશ્ચન એ પૂછવા માંગુ છું, સિમ્પલ સમજો. આ આખી દોરીમાં તણાવ એક સરખું હોય કે અલગ અલગ હોય? જો અહીંથી આમ થઈને આખી જાય છે તો આખી દોરીમાં તણાવ કેવું હશે? એક સરખું જ હોય. એક સરખું હોય. મારો અર્થ સમજો. જો હું કહું છું દોરી સળંગ છે કે નહીં આખી, તો આખી દોરીમાં ટેન્શન સરખું હોય. દોરી સળંગ હોય ને તો તણાવ સરખું. તો આમાં તણાવ ટી, અહીંયા ટી, અહીંયા પણ ટી અને અહીંયા ટી. ડાયરેક્શન કઈ બાજુ હોય? તો ટેન્શનમાં રાખે એ રીતની. તો અહીંયા જોવા જવું તો અને આમ ખેંચે ઉપરની તરફ. આ પોઈન્ટ માટે જવું તો આમ જશે, આ પોઈન્ટ માટે આ તરફ, અને અહીંયા જવું તો આ રીતે. અને જે ટેન્શનમાં રાખે એ રીતના ડાયરેક્શન જોવા મળશે. જો કે આપણે દાખલા ગણીશું ત્યારે ક્લિયર ને પ્રોપર થશે સમજ. પણ આપણે ટેન્શન ફોર્સ આ રીતે એક રજૂ થાય છે. તમે નોટ કરી લો, પછી આપણે આગળ જ જોઈએ છીએ બીજું. આજે ફક્ત બળના પ્રકાર જ બતાવું છું, પછી એની ડિટેલ્સમાં સમજીશું. લખાઈ જાય એટલે કહી દો.
હવે આવે છે પરિણામી બાહ્ય બળ, ચોથા નંબરનું. બાહ્ય બળ. અને બાહ્ય બળ તો તમને લોકોને દરેકને અંદાજ છે જ અત્યાર સુધી. મેં હમણાં તો એક દાખલો ગણાવી દીધો ને કે આવી રીતે 5 બળ લાગતા હોય, F1 F2 F1 F2 F3, તો F નેટ કેટલો થાય? F1 F2 અપ ટુ સરવાળો કરવાનો. હવે હું તમને પૂછું છું, બોલો તણાબળ બાહ્ય બળ કહેવાય? તણાબળ જો આખા તંત્રની વાત કરું તો એ બાહ્ય બળ નહીં, આંતરિક બળ. પણ એકલા પદાર્થની વાત કરું તો એ બાહ્ય બળ થઈ જશે. સમજ આવે? આખા તંત્રની વાત કરું તો એ આંતરિક થઈ ગયું, અને આખા એકલા પદાર્થની વાત કરું તો એ બાહ્ય બળ થશે. બરોબર? આપણને સીધું આ તો સિમ્પલ મેં એક હિન્ટ લખી છે, પોઈન્ટ. અને છેલ્લે એક પાંચમું મહત્વનો ફોર્સ આવ્યો છે, આભાસી બળ. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આભાસી બળ. તો સમજો આભાસી બળ કેમ કહેવાય, તો તમને એક વસ્તુ ક્લિયર કરું છું, કેમ મારા આભાસી બળની જરૂર પડી. બાહ્ય બળ તો મેં સિમ્પલ એક પોઈન્ટના આધારે લખીને બતાવ્યો છે, એનાથી વધારે છે નહીં. પણ આભાસી બળ આપણા માટે એક મહત્વનું છે. જો એક પદાર્થ છે, 10 મીટર પર સેકન્ડ 10 ન્યૂટન બળ લાગે છે. પદાર્થનું દળ છે 2 kg નું. સમજ રાખજો, 2 kg નું દળ છે. તો આનો પ્રવેગ કેટલો થાય? એ બરાબર F/m. 10/2 એટલે કેટલો થયો? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે મારે આ બળને બેલેન્સ કરવું હોય, આ જે બળ આવ્યું છે એને પ્રવેગને બેલેન્સ કરવો હોય, તો હું કઈ રીતે બેલેન્સ કરી શકું? તો એમ વિચારું છું 10 ન્યૂટનનું બળ લાગ્યું છે, તો આ પદાર્થ મારે આ બંને ફોર્સને બેલેન્સ કરવા છે. તો એ માટે જે Ma નું ફોર્સ લાગ્યું ને, Ma નો ફોર્સ, હવે Ma નો ફોર્સ હું સિમ્પલ ઓબ્ઝર્વ કરાવું તો Ma બરાબર તમે જુઓ તો m ની કિંમત આપણે ઓલરેડી ચેક કરીશું, તો એ 10 જ આવવાનો. m 2 છે ને આ 5 છે, તો એ કેટલો થવાનો? 10 થવાનો. તો આ 10 ને આ 10 ને બેલેન્સ કરવો પડે ને, અને બેલેન્સ કરવા માટે અહીંયા એક આભાસી બળ રજૂ થશે. વાસ્તવમાં પ્રવેગ આ ડાયરેક્શનમાં છે, F બરાબર 10 ન્યૂટન છે, તો પ્રવેગ આમ જ લાગે છે, જાય છે ક્યાં? આમ. પણ એને બેલેન્સ કરવા માટે મેં વિરુદ્ધ દિશામાં પ્રવેગ લઈ લઉં, એના આભાસી પ્રવેગ કીધો છે. અને એ જ દિશામાં બળ લઈ લઉં તો આભાસી બળ ક્યાં લાગે? વિરુદ્ધમાં લાગે. અને આભાસી બળ કેટલું હોય? Ma જેટલું. અને તમે જોયું Ma બરાબર કેટલા થયા? 10 ન્યૂટન. તો બેલેન્સ કરીએ તો આ 10 ને આ 10 બેલેન્સ થાય. હવે હું તમને આનું એક બીજું એક્ઝામ્પલ આપું, જો તમે સમજશો તો ખબર પડશે. આ પદાર્થ આમ છે, હવે આના ઉપર F1 બળ આમ લાગે છે, F1 બરાબર 20 ન્યૂટન, F2 બરાબર 5 ન્યૂટન આમ લાગે છે, અને આ પદાર્થનું દળ છે 3 kg. 3 kg હશે. તો તમે એક વસ્તુ બેલેન્સ કરો, પ્રવેગ શોધી આપશો? કેટલો આવે ભાઈ? પ્રવેગ શોધી આપવાનો, થોડો આવતો હોય તો આઈડિયા. 20 આમ લાગે છે, 5 આમ લાગે છે, અને 3 નો દળ છે. કેટલો થાય પ્રવેગ? કુલ બળ ભાગ્યા કુલ દળ. તો કુલ બળ કેટલું? 20 આમ જાય છે, 5 આમ જાય છે, તો શું કરું? F નેટ ભાગ્યા માસ. F નેટ કેટલું? 20 ઓછા 5 ભાગ્યા માસ 3. કેટલો આવ્યો? હવે તમે ટોટલ સમજવાનો ટ્રાય રાખો, જો તમને ક્લિયર થશે. હું આ જ પદાર્થ અહીંયા ડ્રો કરી લઉં તો તમે ઓબ્ઝર્વ કરો, 20 નું આમ લાગ્યું, 20 નું આમ લાગ્યું, 5 નું આમ લાગ્યું છે. અને Ma બરાબર કેટલા છે? જો Ma બરાબર કેટલા થયા? તો બેલેન્સ કરો, m કેટલા છે? 3, અને આ કેટલા? 5. 15 ન્યૂટન થયા. હવે બેલેન્સ કરો તો સમજ આવશે તમને. તમે બેલેન્સ કરવા જશો થશે જ નહીં. 20 આમ છે ને 5 આમ છે, તો 15 થયા. અને Ma જો હું પ્રવેગ આ દિશામાં લઉં તો Ma આ બાજુ જ મૂકું ને, જો Ma આ બાજુ મૂકું 15 ન્યૂટન તો બેલેન્સમાં જ નહીં આવે. તો મારે શું કરવું પડે? એને ઓપોઝમાં મૂકી દેવા પડે. એટલે આભાસીમાં મૂકી દઉં છું. હવે ભલે આમ જતો પદાર્થ, પણ એની વિરુદ્ધમાં મૂકી દઉં. Ma બરાબર 15 કરું, જે આયા કે નહીં? હવે તમે જુઓ, 15 + 5 બરાબર 20.
થયા કે નહીં બેલેન્સમાં? તો 15 વત્તા 5 બરાબર 20. જો એમ આમ લઉં તો બેલેન્સ આવે જ નહીં. એટલા માટે આભાસી પ્રવેગ લેવામાં આવે છે. આભાસી પ્રવેગનું ખાસિયત એક જ છે કે થોડું બેલેન્સ થાય, ફોર્સિસ બેલેન્સમાં રહે અને આપણને પ્રોપર સમજ આવી જાય જલ્દી. તમે ઘણીવાર એમ ના લખવાની ક્યાં મૂકવું એની ડાયરેક્શન સમજ ના આવતી હોય તો આભાસી ફોર્સ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક બીજો દાખલાથી ક્લિયર કરું છું અને મને કહેજો આમાં કઈ ડાયરેક્શનમાં પદાર્થ જશે, કેટલો આભાસી બળ હશે. હું અહીંયા આ એક પદાર્થ છે એના ઉપર એક સમજી લો, અહીંયા ક્લિયર કરું છું, થોડુંક ધ્યાન આપી દો. 20 ન્યૂટનનો ફોર્સ લાગે છે. બીજું એક ફોર્સ આમ લાગે છે. ચલો હું તમને આ કોમ્પ્લેક્સ વધારે નહીં કરતો. બીજો ફોર્સ એક આમ લાગી દીધો છે અને એની વેલ્યુ છે 10 ન્યૂટન. બીજો આ બાજુ એક ફોર્સ લગાવ્યો છે, એ લખ્યો છે મેં 15 ન્યૂટન. પદાર્થનું દળ છે 3 kg અથવા સમજી લો 5 kg લઈ લઉં છું. પદાર્થનું દળ છે 5 kg. આભાસી બળ કેટલું અને કઈ ડાયરેક્શનમાં હશે ગણો. ચલો 2 મિનિટ. કુલ બળ બાય કુલ દળ. બોલો કુલ બળ કેટલું? તો આ બાદ જતું બળ કેટલું કહેવાય? 20 વત્તા 10 ઓછા કેટલા? 15 ભાગ્યા કુલ દળ કેટલું? 5. તો પ્રવેગ કેટલો આવ્યો? 3. તો આભાસી બળ કેટલું? ma. અને ma એટલે m કેટલા? 5 અને a 3 15 ન્યૂટન. બોલો કઈ બાજુ જશે પદાર્થ? જાય ઓરિજિનલમાં કઈ બાજુ જાય? વધારે બળ હોય એ બાજુ. વધારે બળ ક્યાં લાગે છે? આ બાજુ જાય. પણ આપણે આભાસી બળ ક્યાં લઈ લેવાનું? એની વિરુદ્ધમાં લઈ લેવાનું જેથી બેલેન્સ થાય. ma. હવે ma કેટલા જુઓ? 15 અને 15 30 10 ને 20 30 થઈ ગયા બેલેન્સ. બરોબર? તો ફોર્સિસ ને બેલેન્સ કરવા માટે આભાસી બળ વપરાય. કેટલા પ્રકારના બળ જોયા આપણે? 5 બળ જોયા. લંબ બળ, તેને કોન્ટેક્ટ ફોર્સ, વજન બળ, લંબ બળ, પછી તણાવ બળ, એનાથી આગળ જોયું જે બાહ્ય બળ અને આ જે આભાસી બળ. આ 5 બળના રિલેશન પરથી જ આપણે આગળ સમજવાનું છે. તો આજે મેં તમને ફોર્સ સમજાય ને એ ખાસ ધ્યાન રાખજો. કાલે આપણે આગળ લઈશું અને પરમ દિવસનો એક લેક્ચર છે ને એ પછી હું બોર્ડ એક દિવસ અટકાવી દઈશ અને એની એ વખતે હું આખું રિવાઇઝ કરીશ અને થોડુંક આખું કે આગળના એક્ઝામ્પલમાં એકલું ફક્ત નીટનું લેક્ચર લઈશ. તો ધ્યાન રાખીને આટલું નોટ કરી લો. પછી આપણે કાલે રેગ્યુલર ટાઈમ પર લાઈવ લેક્ચર હશે જ.